નમસ્કાર દર્શક મિત્રો, આજે તમારી જોડે એક ખાસ વાત કરવી છે અને આજે ઘરે બેઠા મને એવું થયું કે દર્શક મિત્રો જોડે આ વાત કરવી જરૂરી છે. બળકોના દર્શક મિત્રોએ આ વાત જોવી જ જોઈએ અને એટલા માટે આજે તમારી જોડે એક વાત કરવી છે કે અરવલ્લી જિલ્લામાં એક મોટું કૌભાંડ, આમ તો બહુ મોટું ના કહેવાય, એના પહેલાં બહુ મોટું કૌભાંડ બહાર પડી ચૂક્યું છે, પણ લઘુ કૌભાંડ કહીએ તો કંઈ ઓછું નથી. અને એવું જ એક લઘુ કૌભાંડ બહાર પડ્યું છે શૂટ સ્પેસના નામે, અને એમાં કોંગ્રેસના અરુણ પટેલનું નામ પણ આવ્યું છે અને પોલીસે એમની ધરપકડ પણ કરી હતી. પણ હસવા જેવી વાત તો એ આનંદ થાય કે અરુણ પટેલ આટલા બધા મોટા નેતા, જિલ્લાના મોટા નેતા કહેવાય એવા નેતા મિટિંગની મજા માણવા માટે કોઈ જગ્યાએ જતા હશે? કોઈ કૌભાંડીના ત્યાં મિટિંગની મજા માણવા જાય? કોઈને ગળે ઉતરે? ના ઉતરે. પણ પોલીસે ઘણું બધું નવું શોધી નાખ્યું છે. કેમ અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લામાં આવા કૌભાંડોને આકાર આપનારા આકાઓ મળે છે? એનું કારણ કે કેટલાક રાજકારણીઓ પણ આમાં સામેલ છે. પોલીસનું એ નિવેદન અમે દર્શકો મને બતાવવાના છે, પણ આજે એ વાત કેવી છે કે કેમ આવા કૌભાંડો થાય છે અને જનતા કેમ આનાથી ઉલ્લુ બની જાય છે. બિચારી જનતા ભોળી છે, અમુક પ્રકારના સિમ્બોલ જોઈને છેતરાઈ જાય છે અને એ માટે જ અમે એવો વિચાર કર્યો છે કે આવા મહાકૌભાંડીઓ જે છે, આવા જે મહાઠગો છે, જે રાજકારણની ઓથ લઈ અને લોકોને છેતરવામાં મહાભાગ ભજવે છે, એવા લોકો વિશેની માહિતી આપવી અને આ સ્કીમમાં શું ધ્યાન રાખવું એની પણ માહિતી આપવી, એ માટેની ચર્ચા કરવાની છે. પરંતુ શૂટ સ્પેસ વિશે આ પોલીસ અધિકારીએ શું કહ્યું એ અમારા દર્શક મિત્રોને બતાવવાનું છે અને દર્શક મિત્રોએ આ માહિતી જોવી જોઈએ એટલા માટે કે પોલીસ અધિકારીએ શૂટ સ્પેસમાં કોના કોના નામ છે, કઈ કઈ બાબતોની કલમો લાગેલી છે એ વિશેની વિશેષ માહિતી આપેલી છે. પરંતુ એવું પણ કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરતા નથી, અને આ ધુતારા એવા લોભિયાઓને છેતરી ગયા છે. વારંવાર આવા કૌભાંડો થાય છે, તેમ છતાં પણ લોકો કેમ છેતરાય છે એ સૌથી મોટી વાત છે. જોઈએ આ પોલીસ અધિકારીએ શું કહ્યું, પણ સતત ભડકો જોતા રહેજો, કારણ કે અમે તમને રોજ નવી વાત બતાવવાના છીએ. जिला डबोडा पुलिस स्टेशन में शूट स्पेस कंपनी डायरेक्टर उत्पल पटेल, उनकी वाइफ ध्रुवी पटेल, अरुण पटेल और ध्रुव चौधरी और सचिन पटेल के विरुद्ध चीटिंग, फोर्जरी, जीपीआईडी और बर्ड्स एक्ट के अंतर्गत गुना दाखिल किया है. इसमें दो अक्यूज़ की धरपकड़ किया है, एक सचिन पटेल और दूसरा अरुण पटेल का धरपकड़ किया है. ये शूट स्पेस एक पॉन्जी स्कीम है, एमएलएम स्कीम है. इसमें अलग अलग इन्होंने स्कीम्स बाहर निकाला. जैसे फॉर एग्जांपल एक टीबी डाटा पब्लिक को ये बेचते थे अराउंड 33,000 प्लस जीएसटी. ये डाटा पब्लिक को बेच के फिर उन्हीं को रेंट के स्वरूप में 1650 रुपीज़ हर महीने देते थे. लगभग 20,000 रेंट देते थे एक साल में. तो इसी लालच में आके बहुत सारे पब्लिक इसमें पैसा इन्वेस्ट किया. अभी जो फरियादी है इसमें 13 फरियादी है, कुल मिला के 5 करोड़ के आसपास रकम है. इसमें और ज़्यादा पब्लिक के साथ फ्रॉड होने का शक्यता है. कुल मिला के अराउंड 100 करोड़ के आसपास ये फ्रॉड होने का शक्यता है और 5,000 के करीब इन्वेस्टर्स होने का शक्यता है. तो पब्लिक से अपील यही है कि जिसके साथ भी ये फ्रॉड हुआ है वो आगे आके आपका निवेदन लिखवाइए, आप फरियाद दर्ज करवाइए, ताकि इनके खिलाफ सख्त की सख्त कार्रवाई हो सके.